વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ દરમિયાન દલિત અત્યાચાર મુદ્દે વિરોધ કરવાનો પ્રયાસ કરનારને પોલીસે ડિટેઇન કર્યા હતા। નરેન્દ્ર મોદીના લીમખેડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મૌન વિરોધ કરવા એસએસઓ અધિકાર મહાસંઘના રાજ્ય પ્રમુખ મનુભાઈ ચાવડા તેમના સમર્થકો સાથે જઈ રહ્યા હતા, જેઓને દાલાવાવ ખાતે પોલીસે ડિટેઇન કરી લીધા હતા। આ મુદ્દે મનુભાઈ ચાવડાએ દલિત અત્યાચારો અને ઓબીસી સમાજ સલામત ન હોવાનો આક્ષેપ સાથે રોષ વ્યક્ત કર્યો હતો। અમે આજે લીમખેડા ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને એક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો ફોટો અને આ ગરીબ લોકોના પ્રશ્નો માટે અમે આવેદનપત્ર દેવા માટે અમારા મોઢા પર આંગળી રાખીને એક ગાંધીગીરી કરીને મૌન રીતે અમે આવેદનપત્ર દેવાનું હતું અને બાબા સાહેબ આંબેડકરનો ફોટો આપવાનો હતો કે તમે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તમે જે મોટી મોટી વાતો કરી હતી, મોટા મોટા બણગા નાખેલા, એ વાતોને અમે યાદ કરાવવા માટે અમે આજે એમને આવેદનપત્ર દેવા જવાના હતા। તો અમારી અહીંયા આ ગુજરાત પોલીસે અમારી ધરપકડ કરીને અમને અહીંયા એરેસ્ટ કરેલા છે। એવી અનેક ઘટનાઓ જે છે દલિતો પર અત્યાચાર અને જુલ્મ કરવામાં આવ્યો છે, એવો જ આ રાજ્યની તમામ ગરીબ પ્રજા જે છે, જનતા છે, એસસી એસટી ઓબીસી અને માઇનોરિટીના હક અને અધિકારો ઉપર સીધી ત્રાપ મારવામાં આવે છે, એન કેન રીતે એને ધરપકડ કરવામાં આવે છે। આ દેશમાં બંધારણને તમને કહું, બંધારણનું કોઈ પાલન કરવામાં આવતું નથી। બંધારણને દરિયામાં ફેંકી દેવાની વાત છે, બંધારણમાં કલમો સુધારો કરવાની વાત છે, સ્પેશિયલ વટહુકમ બહાર પાડીને પણ આ બંધારણના નીતિને નિયમોને કાયદાને મારી મસોડીને પણ એનો અર્થઘટન જુદું કરવામાં આવે છે।